હવે ટોપિક સમજવાનો છે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ. તો એના વિશે આપણે ડિટેલ વાત કરીએ છીએ. એના પછી આ ટોપિકનો ઉપયોગ થઈ સાયક્લોટ્રોન ટોપિક આપણે સમજીશું, જે એક ઇમ્પોર્ટન્ટ શું કહેવાય કે પ્રેક્ટિકલ થિયરી છે કે જેને આપણે સમજવાનો ટ્રાય કરીશું. સૌથી પહેલા આપણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ કઈ રીતે થાય છે. તો જો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુતભારની ગતિની તો ઘણી બધી ડિટેલ જોઈ હતી. જેમ કે વિદ્યુત ક્ષેત્ર સમજો વાય ડાયરેક્શનમાં એક્સ ડાયરેક્શનમાં છે, અને જો વિદ્યુતભાર એક્સ ડાયરેક્શનમાં જ જતો હોય તો એના ઉપર કાં તો વેગમાં વધારો થશે, જો વિરુદ્ધ દિશામાં જતો હોય તો વેગમાં શું થશે, ઘટાડો થશે. આ કોન્સેપ્ટ જોયા હતા. જો લંબ ડાયરેક્શનમાં જતો હોય તો પ્રક્ષિપ્ત ગતિ થશે. આ બધી વસ્તુઓ આપણે ઓલરેડી ચેક કર્યા હતા વિદ્યુત ક્ષેત્ર માટે. હવે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિથી કઈ કઈ ઇફેક્ટ જોવા મળે છે એને આપણે એક વાર પ્રોપર સમજવાનો ટ્રાય કરીએ તો થિયરિટિકલ બી સમજ આવશે અને સાથે સાથે આપણો જે ક્વેશ્ચન્સ બનશે તો એની અંદર પણ પ્રોપર આપણને સમજ આવશે. જો પહેલા કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર આપણે એક ધારી લઈએ છીએ, અહીંયા બતાવીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જતું હોય એ રીતે રાખ્યું છે. ઓકે, અહીંયા આપણે થોડીક જ ડાયરેક્ટ બતાવીએ, થોડીક ડિસ્ટન્સ રાખવા પડશે. ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જતું હોય એ રીતે ધારી લીધું છે. હવે આ તમને ખ્યાલ આવવો જોઈએ, ક્રોસ નિશાની ક્યાં જશે, અંદરની તરફ જતી હોય એ ડાયરેક્શનમાં હશે. તો મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ હોય એ પ્રમાણે લઈ લેવામાં આવ્યું છે. હવે ત્રણ કન્ડિશન બની શકે વિદ્યુતભારની ગતિની. કાં તો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જાય, કાં તો પછી વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર જાય, અથવા પછી કોઈ એંગલ બનાવીને જતો હોય. આ ત્રણ સિવાય બીજી કોઈ કન્ડિશન બને નહીં. સમજો કોઈ એકવાર લંબ જતો હોય તો વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતભારની ગતિ લંબ હોય, અથવા પછી શું થાય તો સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય. અને એ ના હોય તો આપણે પછી બનશે કે શું કહેવાય કે કોઈ એંગલ બનાવતો હોય. તો આપણે ત્રણે ત્રણ ટોપિકનું થરલી સમજીએ. પહેલા આપણે વિદ્યુતભારની જે ગતિ છે એના બળનું ઇક્વેશન લખીએ છીએ. જ્યારે વિદ્યુતભાર ગતિ કરે તો એના ઉપર બળ લાગે ને, તો એ બળનું ઇક્વેશન લખવાનો ટ્રાય કરીએ. તો ઇક્વેશન આપણને બધાને ખ્યાલ છે કે Fm is equal to Q V cross B. જો મૂલ્યમાં લખવા જઈએ તો Q VB sin theta into n cap છે. આટલું આપણને ઇક્વેશન છે. હવે અહીંયા આના આધારે પહેલી ગતિ આપણે લઈએ લંબ રૂપે ગતિ થતી હોય. તો હું પહેલો કોન્સેપ્ટ તમને ક્લિયર કરું છું કે ધારો કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ રૂપે છે. વેગ ને ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે હોય તો અહીંયા સમજી લો કે કોઈ વિદ્યુતભારિત કણ છે એ અહીંયા આ પ્રમાણેની ગતિ કરે છે. એનો વેગ આ ડાયરેક્શનમાં, ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે અંદરની તરફ. તો વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ રૂપે થયા. તો V ક્રોસ B મુજબ બળ લગાડો. આપણું સૂત્ર થશે V ક્રોસ B. તો V આ ડાયરેક્શનમાં છે, B અંદરની તરફ છે. તો V ક્રોસ B મુજબ બળ લગાડો. બળ ક્યાં લાગે છે ઉપરની તરફ. તો બળ આ ડાયરેક્શનમાં થશે. હવે અહીંયા હું થોડુંક વચ્ચેની તરફ બતાવી દઉં છું તમને. શેના માટે વચ્ચેની તરફ લઉં છું એ બી તમને આઈડિયા આપું છું કે V આ ડાયરેક્શનમાં છે, ચુંબકીય ક્ષેત્ર અંદર છે, તો બળ આ ડાયરેક્શનમાં લાગશે. અને તમને યાદ હોય કે આવું બળ ક્યારે લાગે, જ્યારે વેગ અને બળ લંબ હોય. તો વેગ અને બળ ત્યારે જ લંબ હોય જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય. હું અહીંયા ડાયાગ્રામ વર્તુળાકાર ડ્રો કરી લઉં, પછી તમને દરેક ટોપિકનું ક્લિયર કરું છું કે આ સિચ્યુએશન કઈ રીતે બનશે. જો વેગ આ ડાયરેક્શનમાં છે, બળ અંદરની આ ડાયરેક્શનમાં છે, ધેટ મીન્સ F આ ડાયરેક્શનમાં. સમજો પછી અહીંયા જાય તો વેગ આ ડાયરેક્શનમાં આવી જાય, ચુંબકીય ક્ષેત્ર તો અંદર જ છે. તો V ક્રોસ B કરું તો બળ પાછું ક્યાં જાય છે આ ડાયરેક્શનમાં. અહીંયા સમજો વેગ આ ડાયરેક્શનમાં આવ્યો છે તો V ક્રોસ B કરીએ, બળ ક્યાં લાગે છે અંદરની તરફ. આમાં સેમ કન્ડિશન થશે, આમાં આ ડાયરેક્શનમાં. ટૂંકમાં તમને એક સીધો ખ્યાલ આવવો જોઈએ ને આપણને હોય બી ખરો આગળ કે જો વેગ અને બળ બે લંબ દિશામાં હોય એકબીજાને, વેગ બળ ગણીએ પ્રવેગ ગણીએ એકબીજાને લંબ ડાયરેક્શનમાં હોય તો એ વખતે વર્તુળાકાર ગતિ થશે. અને વર્તુળાકાર ગતિ થાય તો આપણને ખ્યાલ આવશે કે આ કંદરીમાં કેન્દ્રગામી બળ આવે. તો કેન્દ્રગામી બળ કોના વડે પૂરું પડાય? તો આ જે આપણો બળ લાગે છે QVB એના વડે તો કેન્દ્રગામી બળ પૂરું પાડી દે. તો આપણને એક સીધો કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો કે આ સિચ્યુએશન બનશે. બરોબર. તો આપણે ફક્ત અત્યારે હું ગતિની ચર્ચા કરું તો ત્રણે ત્રણ ટોપિકમાં આપણે ગતિની ચર્ચા કરી લઈએ, પછી એની ડિટેલ જોઈએ છે. તો પહેલા હું અહીંયા જેવું છું કે V અને B લંબ હોય તો ગતિ કઈ થશે? વર્તુળાકાર થઈ જશે. બરોબર છે, ગતિ વર્તુળાકાર થઈ જાય.
ચલો આ કોન્સેપ્ટ તો ક્લિયર થઈ જશે કે અહીંયા V ક્રોસ B કરીએ બધી જ વખતે બળ કેન્દ્ર તરફ લાગે છે, કેન્દ્રગામી બળ લાગશે અને એના કારણે વર્તુળાકાર ગતિ થઈ જશે. સેકન્ડ કોન્સેપ્ટ જોઈએ કે ધારો કે V અને B પેરેલલ હોય અથવા સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય. હવે સમાંતર પ્રતિ સમાંતર હોય તો તમે બીજી બધી માથાકૂટ ગયા વગર આની અંદર સૂત્રમાં લખો તો તમે જો થીટા કેટલો થાય, કાં તો 0 થાય અથવા 180 થાય. તો 180 ને 0 લખીએ, sin 0 એ 0, sin 180 એ 0, તો એનો મતલબ કે બળ કેટલું થાય? 0 થઈ જાય. તો એક વસ્તુ મહત્વનો સેન્ટેન્સ ને યાદ રાખવા જેવો પોઈન્ટ આવ્યો કે જ્યારે પણ અહીંયા સમજો કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય અથવા પ્રતિ સમાંતર હોય તો એવી કન્ડિશનમાં થાય શું કે બળ 0 થાય, ચુંબકીય બળ 0 થાય. ચુંબકીય બળ જ ના લાગતું હોય તો અચળ વેગથી પદાર્થ ગતિ ચાલુ રાખે. ઓકે, બીજી કન્સેપ્ટ આની અંદર કહું છું. આપણે આની અંદર એક વસ્તુ ક્લિયર કરું છું. ધારો કે પદાર્થ વર્તુળાકાર ગતિ કરે, સમજો વેગ અને V અને B જ્યારે એકબીજાને લંબ છે તો વર્તુળાકાર ગતિ થાય. વર્તુળાકાર ગતિ થાય તો કઈ કઈ વસ્તુ થાય છે? તો એક ધ્યાન રાખજો, ઝડપ અચળ રહે, વેગ પોતાની દિશા બદલે, મૂલ્ય ના બદલે, વેગમાન પોતાની દિશા બદલે, મૂલ્ય ના બદલે, બળ કેન્દ્ર તરફ હોય અને ગતિ ઉર્જા અચળ હોય. આ પોઈન્ટ છે, તમે નોટ કરી શકો છો. એક એકને આપણને સીધા શબ્દોમાં યાદ બી હોવા જોઈએ. જો કે વર્તુળાકાર ગતિ પ્રોપર સમજ્યા હોય તો આપણને ખ્યાલ હોય કઈ કઈ કન્ડિશન થઈ. જ્યારે V અને B એકબીજાને લંબ હોય ત્યારે 4-5 કન્ડિશન બનશે. એમાં પહેલું કયું છે? એક તો વેગ અચળ હશે, ઝડપ અચળ હશે, વેગ મૂલ્ય બદલશે, દિશા બદલશે, મૂલ્ય અચળ રહેશે, વેગમાન પણ દિશા બદલશે, મૂલ્ય અચળ રહેશે અને ગતિ ઉર્જા એ અચળ રહેશે. આટલું આની અંદર જોવા મળે. જ્યારે V અને B પેરેલલ થાય તો બળ જ નહીં લાગતું. બળ ના લાગે તો એની ઝડપ કેવી રહેશે? અચળ રહેશે. તો આ કન્ડિશન બી ખ્યાલ આવી ગયો છે. હવે નેક્સ્ટ એના પછી ઝડપ અચળ રહે તો એની ઉર્જા પણ અચળ રહેશે. નેક્સ્ટ હવે ધારો કે V અને B કોઈ ખૂણો બનાવતા હોય, સમજો V અને B કોઈ એંગલ બનાવતા હોય તો એ કન્ડિશનમાં શું થશે? એ કન્ડિશન આપણે જોઈએ તો એ વખતે ગતિપથ કેવો બનશે? તો એનો ગતિપથ હું અહીંયા ડ્રો કરું છું. જો અહીંયા સમજો આપણે અહીંયા ધારીએ છીએ આ ડાયરેક્શન છે અને અહીંયા કોઈ વેગ V છે. ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં લઈ લીધું છે, ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં લીધું છે અને વેગ V છે. એની વચ્ચે ખૂણો થીટા છે. હવે થીટા કોણ હોય? આટલો મોટો ખૂણો આપણે કદાચ એક સમય થોડોક નાનો બતાવીએ જેથી આપણે આકૃતિ ઈઝી ડ્રો કરીએ છીએ. તો સમજો આ એક V અહીંયા છે, V અને B વચ્ચેનો ખૂણો થીટા છે. તો એના બે ઘટક પડી જશે. એક પડશે ચુંબકીય ક્ષેત્રને પેરેલલ ઘટક, એક બનશે ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક. તો હવે સમજો કઈ કન્ડિશનની વાત કરું? જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ ના હોય ત્યારે. લંબ ના હોય તો એ વચ્ચેનો કોઈ ખૂણો બનતો હોય તો ખૂણો બનશે તેના બે ઘટક, એક ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક, બીજો ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક. હવે તમને યાદ છે કે લંબ ઘટક શું કરાવે? જે ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક હોય એ વર્તુળાકાર ગતિ કરાવશે અને ચુંબકીય ક્ષેત્રને જે સમાંતર ઘટક હશે એ તો બળ 0 લગાડી દે અને સીધી ગતિ કરાવે. બે ભેગી થશે. તો જો લંબ ઘટક વેગનો હતો એ વર્તુળાકાર ગતિ કરાવશે અને ચુંબકીય સમાંતર ઘટક હતો એ સીધી ગતિ કરાવશે. તો પદાર્થ કેવી પ્રકારની ગતિ કરે? સ્પાઇરલ ગતિ કરે, હેલિકલ ગતિ કહેવાય છે. આ ટાઈપની ગતિ થઈ જશે. તમને આમાં સમજ આવી? જો આ ટાઈપની ગતિ જોવા મળશે. તો ત્રણેય કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. પહેલામાં મેં શું કીધું છે એ સમજ રાખો. જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્ર લંબ હોય તો એ વખતે વર્તુળાકાર ગતિ થશે, વેગ અચળ, ઝડપ અચળ રહેશે, વેગ પોતાનું મૂલ્ય અચળ રાખી દિશા બદલશે, વેગમાન મૂલ્ય અચળ રાખી દિશા બદલશે, ગતિ ઉર્જા બદલાશે. અને જ્યારે આ સિચ્યુએશન આવે ત્યારે શું થશે? બળ 0 થઈ જાય તો પોતાની દિશા ગતિમાં અચળ રાખી દેશે, ઉર્જા અચળ રહેશે. પણ ધારો કે વેગ ને ચુંબકીય ક્ષેત્ર લંબ ના હોય તો એના બે ઘટક પડશે, વેગનો સમાંતર ઘટક, વેગનો લંબ ઘટક. સમાંતર ચુંબકીય ક્ષેત્રનો ઘટક હશે સીધી રેખામાં ગતિ કરાવે, લંબ ઘટક હશે એની વર્તુળાકાર ગતિ કરાવશે અને આ રીતે સ્પાઇરલ બની જશે એનો ગતિપથ. તો આ કન્ડિશન હોય તો ગતિપથ કેવો થશે? હેલિકલ ગતિ થશે. હેલિકલ ગતિપથ જોવા મળશે. બરોબર છે? હવે આ થઈ ગઈ આની વાત. હવે પાછા લંબ ઘટક ઉપર આવી જઈએ. તો આ લંબ ઘટકની વાત કરું છું. તો લંબ ઘટકમાં જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય તો તમને ખ્યાલ છે કે આ કન્ડિશનમાં કેન્દ્રગામી બળ કંઈક ના કંઈક દ્વારા પૂરું પડાતું હોય તો અહીંયા કેન્દ્રગામી બળ કોના વડે પૂરું પડાય? તો ચુંબકીય બળ પૂરું પાડે છે. સમજ આવે છે? અહીંયા જે બી બળ જોવા મળશે વર્તુળાકાર ગતિ થતી હોય તો કેન્દ્રગામી બળ આવે. કેન્દ્રગામી બળ કોના વડે પૂરું પડાય છે? ચુંબકીય બળ વડે. તો એનો મતલબ થયો કે ચુંબકીય બળ જ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો Fm બરાબર Fc. પણ કઈ કન્ડિશનની વાત કરું છું? કે V એ B ને લંબ રૂપે હોય ત્યારે.
તો એ વખતે Fm બરાબર Fc થાય, એટલે કે એનો મતલબ કે કેન્દ્રગામી બળ કોના વડે? ચુંબકીય બળ વડે પૂરું પડે. તો અહીંયા Fm ની કિંમત લખું મૂલ્ય તો QB sin થાય, QB sin થીટા, પણ V અને B વચ્ચેનો ખૂણો 90 છે, 90 હોય sin 91 થઈ જશે. ધેટ મીન્સ હું સીધું લખીએ કોઈ અહીંયા QV into B બરાબર FC, કેન્દ્રગામી બળ કેટલું હોય? mv²/r. આમાંથી એક V કેન્સલ કરી નાખીએ, એક V કેન્સલ કરી R ને સબ્જેક્ટ બનાવી દઉં તો આપણે R નું સૂત્ર થશે mv/qb. બરોબર, એના બીજા શબ્દોમાં હું લખી શકું p/qb, વેગમાન પણ લખી શકું છું. હવે તમે સમજો, આ એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા થઈ ગઈ કે ભાઈ R બરાબર mv/qb. તો એનો મતલબ જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે ચુંબકીય ક્ષેત્રની અંદર, અથવા તો લંબ રૂપે ગતિ કરે ને વર્તુળાકાર પથ બને, તો એની ત્રિજ્યા કેટલી આવશે? mv/qb જેટલી. તો એની ત્રિજ્યા કેટલી હશે? mv/qb અથવા p/qb. ધેટ મીન્સ રેડિયસ છે એ ઉર્જા પર આધાર રાખે છે, વેગમાન અને ઉર્જા બે પર આધાર રાખે છે, ત્રિજ્યા બેના પર આધાર રાખશે. ઓકે, હવે એના પરથી એક કામ કરીએ, થોડું મોડિફાઈડ કરતા જઈએ. એની આવૃત્તિ સુધી વર્તુળાકાર ગતિ થાય છે, તો આવૃત્તિ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી દઈએ. V ના બદલે r ઓમેગા લખી દઉં, તો V ના બદલે r ઓમેગા લખું તો r બરાબર m, V ના બદલે લખી દઉં છું r ઓમેગા ભાગ્યા qb. તો r શું થઈ જશે? કેન્સલ. તો r પરથી ઓમેગા બરાબર કેટલા આવશે? તો ઓમેગા બરાબર qb ભાગ્યા m આવશે, qb ભાગ્યા m. તો આનો મતલબ શું થયો ભાઈ? ઓમેગા બરાબર જો qb ભાગ્યા m આયા, તો ઓમેગા એ નહીં વેગમાન પર આધાર નહીં રાખે, તો ઓમેગા કોઈ વેગમાન પર ડિપેન્ડ નહીં થાય કે ઉર્જા પર, ફક્ત કોના પર આધાર થશે? દળ પર, m પર. તો આટલું આપણને ખ્યાલ આવવો જોઈએ કે જે ઓમેગા છે એ વેગમાન પર આધારિત નથી, ફક્ત કોના પર આધારિત થઈ જશે? દળ પર આધારિત છે. બસ આટલો એક ટોપિક ક્લિયર થાય. હવે ઓમેગા ઉપરથી તમે આવૃત્તિ શોધી શકો, આવર્તકાળ શોધી શકો, તો કઈ રીતે આવશે? તો અહીંયા એક સ્ટેપ લખી દઉં છું. આવર્તકાળ આવૃત્તિનું તમે શાંતિથી વિચારશો તો ખબર પડી જશે કે આપણું રિલેશન કયું થશે. તો ઓમેગા એ 2πf થશે, તો ફ્રીક્વન્સી બરાબર ઓમેગા ભાગ્યા 2π. અહીંયા રિલેશન લખી દઉં છું, ઓમેગા ભાગ્યા 2π. એટલે અહીંયા આવશે સીધું જ રિલેશન qb ભાગ્યા 2πm, qb ભાગ્યા 2πm. આ ફ્રીક્વન્સી થઈ ગઈ. હવે ફ્રીક્વન્સી પછી આવર્તકાળ શોધીએ કે તો આવર્તકાળ કેટલો થશે? તો t બરાબર 1/f થાય, અને 1/f એટલે આનું ઉલટું લખી દો 2πm ભાગ્યા qb. ક્લિયર? અહીંયા સમજ રાખો, આટલા સુધી ક્લિયર થાય તો આ રિલેશન આપણા માટે ઘણા અગત્યના બનશે. આટલા. હવે એના પછી મેં આકવાની વાત કરી, ફરી બતાવું છું કે આપણે આટલા 3 તો ચર્ચા કરી, પછી અહીંયા આની વાત કરી છે. પણ ધારો કે જો આ સિચ્યુએશન હોય હેલિકલ, તો એમાં તમને સીધો એક અંદાજ આવશે. આ ગણતરીને થોડુંક આપણે ડેપ્થમાં લઈએ છીએ કે જ્યારે પણ આવી સિચ્યુએશન હોય તો આ પ્રકારની ગતિ થાય છે, તો આ સીધી રેખામાં ગતિ કોણ કરાવશે? સમાંતર ઘટક. કારણ કે વેગના બે ઘટક પડી ગયા, સમાંતર અને લંબ ઘટક. લંબ ઘટક વર્તુળાકાર ગતિ કરાય, એનું બધા રિલેશન લખ્યા આપણે. પણ સમાંતર ઘટક છે એ સીધી રેખામાં ગતિ કરાવશે, અને સીધી રેખામાં જો એ ગતિ કરાવે તો એનો મતલબ કે એક દોલન થાય એ દરમિયાન કોઈક અંતર કપાય. હવે આ અંતરનું x કહી દઉં છું અથવા p કહું છું. ચલો, એક દોલન માટે પદાર્થે સીધી રેખામાં જે કાપેલું અંતર છે એને આપણે કઈ કીધું છે? પીચ વડે કહેવાય છે. તો પીચ એટલે શું થયું? એક દોલન દરમિયાન કાપેલું અંતર. તો અહીંયા લખું છું સુરેખ અંતર છે, બરોબર છે, એને પીચ કીધું છે. તો પીચ બરાબર કેટલા થાય? તો કયો વેગ એને સુરેખ ગતિ કરાવે છે? પેરેલલ વેગ. તો v પેરેલલ અને એક દોલન માટેનો સમય, તો એક દોલન માટેનો સમય થયો t જેટલો. સમજો, અહીંયા તમને ખ્યાલ આવશે એક દોલન દરમિયાન કાપેલું અંતર, તો એનો મતલબ પીચ થયો. તો પીચ બરાબર પેરેલલ વેગ ગુણ્યા સમય t જેટલો, એક દોલનનો સમય. હવે t ની કિંમત કેટલી? તો 2πm ભાગ્યા qb. તો અહીંયા p બરાબર લખી શકીએ છીએ v પેરેલલ ઇન્ટુ 2πm ભાગ્યા
QB. બસ આટલા ટોપિકનું પ્રોપર રીતે સમજ આવે તો મોટા ભાગનો ક્વેશ્ચનનો અંદાજ આપણને ખ્યાલ આવતો જાય કે આ ક્યાં ક્યાં કઈ રીતે ઉપયોગીતા આવે છે. બરોબર, આટલું ધ્યાન રાખીએ છીએ. હવે આને એકવાર પ્રોપર રિવિઝન લઈએ છીએ જેથી કરીને હું માનું ત્યાં સુધી એક વસ્તુમાં આપણને મોટા ભાગનો અંદાજ આવતો જાય કઈ રીતે અને સમજવાના છે એ બી ક્લિયર થતો જાય. તો જો પહેલા મેં તમને હિન્ટ આપી કે આપણું બળનું સૂત્ર કયું છે, QV ક્રોસ B બરાબર QB sin θ લખીએ કે ઇન્ટુ n કેરેટ. પણ ધારો કે જો વેગ ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય તો એનો મતલબ થયો કે વર્તુળાકાર ગતિ થશે. બળ V અને B થી રચાતા સમતલને લંબ એટલે કે વર્તુળાકાર ગતિ જોવા મળશે. બરાબર, અને જો V અને B પેરેલલ હોય તો પછી સીધી ગતિ થશે કારણ કે બળ 0 થઈ જશે એટલે સીધી ગતિ થી સુરેખ ગતિ જોવા મળશે. અને V અને B વચ્ચે કોઈ એંગલ બનતો હોય તો એના વેગના બે ઘટક પડશે, વેગનો સમાંતર ઘટક, વેગનો લંબ ઘટક. સમાંતર ઘટક સીધી ગતિ કરાવે, લંબ ઘટક વર્તુળાકાર ગતિ કરાવે, એમ થઈ જશે. કઈ ગતિ થશે? હેલિકલ, આ ટાઈપની. હવે એમાં પાછું પહેલા ઘટકને આપણે ચેક કરીએ તો વર્તુળાકાર ગતિ થાય છે તો એમાં કેન્દ્રગામી બળ લાગશે. તો કેન્દ્રગામી બળ કોના વડે પૂરું પડાય? તો QEB વડે બરાબર mv²/r. હવે તમે કમ્પેર કરો તો r બરાબર mv ભાગ્યા QB આવશે. તો r કોના પર ડિપેન્ડ થાય છે? વેગમાન પર ને બીજું ઉર્જા ઉપર ડિપેન્ડ થશે. ચલો એના પછી જોઈએ તો r ના v ના બદલે લખી દઉં r ઓમેગા. v ના બદલે r ઓમેગા લખ્યું, r કેન્સલ થઈ ગયું. ઓમેગા કેટલા આવે? QB/m. ચલો તો ઓમેગા ઉપરથી આપણને ખ્યાલ આવે કે ઓમેગા દળ પર આધાર રાખે પણ વેગમાન ઉર્જા પર આધાર નહીં રાખે. એના પછી ફ્રીક્વન્સી, તો ઓમેગા ફ્રીક્વન્સી f બરાબર ઓમેગા ભાગ્યા 2π કરી નાખ્યા તો QB/2πm આવશે. અને આવર્તકાળ આવૃત્તિનો વ્યસ્ત છે એટલે 2πm ભાગ્યા QB કર્યું. બસ આટલે સુધી ક્લિયર, સીધું યાદ રહે એવું છે. પછી આગળ જોઈએ તો અહીંયા વાત આવશે. કોની વાત આવી? તો જે લંબ એંગલ બનાવતા હતા એ ઘટકની, હેલિકલની આવી. તો એવી સિચ્યુએશન જ્યારે જોવા મળે ત્યારે બે ઘટક પડશે, સમાંતર ઘટક અને લંબ ઘટક. સમાંતર ઘટક સુધી ગતિ કરાવશે, લંબ ઘટક વર્તુળાકાર ગતિથી હેલિકલ પથ બનશે. એ દરમિયાન એક દોલન દરમિયાન કાપેલું અંતર છે એની પીચ કહેવામાં આવશે. તો પીચ બરાબર v પેરેલલ ઇન્ટુ ટાઈમ t. હવે t ના બદલે આટલું લખી દો. એક આખો કોન્સેપ્ટ ક્લિયર થયો છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કઈ રીતે થાય છે. ફક્ત ચુંબકીય ક્ષેત્રમાં, વિદ્યુત ક્ષેત્ર સાથે આવે ત્યારનો થોડો કોમ્પ્લેક્સ ટોપિક થશે, એ હું તમને ગુજકેટના લેક્ચરમાં સમજાવીશ. બરોબર, પણ એકલું ચુંબકીય ક્ષેત્ર હોય એમાં ત્રણ જ રીતે ગતિ થઈ શકે જે અહીંયા સમજાવી દીધી છે આપણે. સમજના આધારે અને થિયરિટિકલ ટોપિક બંને રીતે પ્રોપર સમજ. ચુંબકીય ક્ષેત્રમાં ગતિનો ટોપિક છે એને આપણે સમજીએ એકવાર. તો અહીંયા જેમ શરૂઆતમાં ક્વેશ્ચન અહીંથી સ્ટાર્ટ થશે, ઉપરનું કોઈ વધારે લખવાની જરૂર નથી. આમાં ત્રણ કન્ડિશન સમજાવવાની રહેશે. એક તો પહેલી કન્ડિશન આવશે જેની અંદર ચુંબકીય ક્ષેત્ર અને વેગ એકબીજાને લંબ હશે. બીજી કન્ડિશનમાં વેગ ને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય. અને ધારો કે સમાંતર ના હોય ત્યારની કન્ડિશન કહીએ હશે. તો શરૂઆતમાં અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ કે ગતિમાન વિદ્યુતભારને ધ્યાનમાં લીધો છે. એમાં V અને B એકબીજાને લંબ હોય. લંબ હોય તો Q V ક્રોસ B મુજબ બળ છે કેન્દ્ર તરફ લાગે અને કેન્દ્ર તરફ લાગે એટલે વર્તુળાકાર ગતિ કરાવે. તો V અને B એક ટૂંકમાં જે બળ હશે અને V અને B થી રચાતા સમતલને લંબ છે અને V અને B એકબીજાને લંબ હોય તો એ કન્ડિશનમાં વર્તુળાકાર ગતિ જોવા મળશે. સાથે બીજી કન્ડિશનમાં જો વેગનો ઘટક ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય, પ્રતિ સમાંતર હોય તો પરિણામી બળ 0 આવે અને ચુંબકીય બળ લાગતું નથી, એનો ગતિપથ બદલાશે નહીં. પણ જો વેગ અને ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ ખૂણો બનતો હોય તો એના બે ઘટક પડશે, સમાંતર અને લંબ, અને એ કન્ડિશનમાં એની ગતિ હેલિકલ અથવા સ્પાઇરલ ટાઈપની જોવા મળશે. ઓકે, બીજી વસ્તુ અહીંયા જો વર્તુળાકાર ગતિની વાત આવી છે. જો વર્તુળાકાર ગતિ થતી હોય તો કેન્દ્રગામી બળ લાગે અને કેન્દ્રગામી બળ કેટલું હશે? mv²/r જેટલું. હવે કોના વડે પૂરું પડાય? તો QEB વડે પૂરું પડાશે. તો mv²/r બરાબર QEB. તો r બરાબર કેટલા? mv ભાગ્યા QB. હવે તો હું તમને v ના બદલે r ઓમેગા લખી દઈએ તો આપણને ખ્યાલ હશે કે અમે આગળ ઇક્વેશન સાબિત કર્યું કે ઓમેગા બરાબર QB/m આવે. તો આ રિલેશન પરથી આપણે આવર્તકાળ લઈ શકીએ t બરાબર 2πm ભાગ્યા QB. બસ આટલું એક સિમ્પલ સેન્ટેન્સ બતાવ્યું. હવે વેગના ધારો કે કોઈ ખૂણો બનાવતો હોય તો એના બે ઘટક પડશે, વેગનો સમાંતર ઘટક, વેગને લંબ ઘટક. હવે સમાંતર ઘટક સીધી ગતિ કરાવે, લંબ ઘટક વર્તુળાકાર ગતિ કરાવે. તો એનો મતલબ કે જે સીધી ગતિ થાય છે એ દિશામાં એક દોલન દરમિયાન કાપેલું અંતર એને પીચ કહેવાય. તો અહીંયા જેમ વાત કરી છે કે સુરેખ પથ પર ગતિ કરાવે, કણનો ગતિમાર્ગ હેલિકલ હશે અને એક ભ્રમણ દરમિયાન કાપેલું અંતર એને પીચ કહેવામાં આવશે. તો એ પીચ છે, પીચ બરાબર સમાંતર ઘટક અને આવર્તકાળ t. હવે તમે સમાંતર ઘટક v પેરેલલ લખ્યું અને 2πm ભાગ્યા QB આવર્તકાળ છે. તો આ થઈ જશે ચુંબકીય ક્ષેત્રમાં ત્રણ પ્રકારની ગતિની વાત છે. એક કોન્સેપ્ટ આવે છે ટેક્સ્ટબુકમાં પણ હું નહીં એને માનતો કે થિયરિટિકલ આપણે વધારે ધ્યાન આપીને પ્રિપેર કરવાની. સમજનો બહુ મોટો કોન્સેપ્ટ છે, એને કોઈ એવું એક્ઝામ ઓરિએન્ટેડ
ના આધારે પ્રિપેરેશન કર્યા કરતા એની પ્રોપર સમજ બહુ જરૂરી છે. એક નાનો કોન્સેપ્ટ છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લંબ હોય એકબીજાને અને એ કન્ડિશનમાં ગતિ થતી હોય ત્યારે કઈ રીતે ઉપયોગ થાય છે. પણ એના સિવાયના કોન્સેપ્ટ ઘણા બધા છે કે જે આપણે અહીંયા એક વાર ચેક કરીએ. ધારો કે અહીંયા આકૃતિ આપી છે આપણને આ પ્રમાણેની, એમાં એમ કીધું છે કે એક્સ વાય ઝેડ આપણને બતાવે છે. એક્સ થશે, આ વાય છે અને આ ઝેડ છે. તો સમજો આ ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર છે, આ ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર લીધું છે અને આ ડાયરેક્શનમાં વેગ થતો હોય કોઈ કણનો, કોઈ વિદ્યુત ભારિત કણ ક્યુ છે એનો વેગ આ ડાયરેક્શનમાં થાય છે. તો હવે વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે, તો પરિણામી જે બળ લાગશે Fm એ કેટલું થશે? Fe પ્લસ Fm હોય. હવે તમને એ તો ખ્યાલ હશે કે Fe એટલે QE થશે અને Fm એટલે QV ક્રોસ B, અથવા તમે QVB sin થીટા ઇન્ટુ n કેરેટ લખી શકો. એ લખશો તો બી ચાલી જશે. એ લખી દો અહીંયા QVB sin થીટા ઇન્ટુ n કેપ. પણ તમને ખ્યાલ છે કે V અને B વચ્ચેનો ખૂણો કેટલો? V અને B વચ્ચેનો ખૂણો 90 છે અને 90 હોય તો sin 90 થશે એટલે 1 થશે. ચલો હવે આની કિંમત મૂકવાનું ચાલુ કરીએ. તો QE લખું છું, પણ E છે કઈ ડાયરેક્શનમાં? y દિશામાં છે એટલે હું j કેરેટ લખીશ, પ્લસ QVB લખીશ, sin 90 છે, sin 90 1 થશે, V અને B વચ્ચેનો ખૂણો. અને V ક્રોસ B કઈ ડાયરેક્શનમાં છે? તમે ચેક કરો. જો વેગ આ ડાયરેક્શનમાં છે, વેગ આ ડાયરેક્શનમાં, ચુંબકીય ક્ષેત્ર આમ જાય તો V થી B તરફ જાઓ, અંગૂઠો ક્યાં રહે છે? નીચે, તો માઇનસ j કેરેટ છે. V ક્રોસ B, V થી B તરફ જાઓ, અંગૂઠો ક્યાં રહે છે? નીચેની તરફ રહે, અને નીચેની તરફ રહે એટલે માઇનસ j કેરેટ આવે. ધેટ મીન્સ અહીંયા હું લખી દઉં માઇનસ j કેપ. હવે કોઈ કન્ડિશનમાં E નું B નું મૂલ્ય એવું નક્કી કરીએ કે જેના કારણે પરિણામી બળ 0 હોય, જેમ કે E અને B એવા નક્કી કર્યા કે જેથી Fm 0 થતું હોય. હવે જો Fm 0 થાય તો એ સિચ્યુએશનમાં મૂકો, Fm ને 0 કરી દો, તો અહીંયા શું રહેશે? QE j કેપ માઇનસ QVB j કેપ. એક તરફ લાવો તો QE બરાબર QVB, તો એનો મતલબ V બરાબર શું થયા? E ભાગ્યા B. એક બહુ જ અગત્યનું રિઝલ્ટ આવ્યું છે. ધારો કે સૂર્યપ્રકાશમાં જે તમને કદાચ ખ્યાલ હોય તો એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર દોલનો કરે છે. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ રહીને દોલન કરે છે અને એ કન્ડિશનમાં એક ખાસિયત બને છે કે એનો વેગ E ભાગ્યા B જેટલો થાય છે અને એ અચળ રહે છે, કોન્સ્ટન્ટ રહે છે, વેગ બદલાતો નથી. તો એ કન્ડિશન આમાં જોવા મળે છે. તો આ એક કન્ડિશન સમજો, તમને ખ્યાલ આવશે કે જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ જોવા મળ્યા ત્યારે આ પોઝિશન થઈ ગઈ. અને આ પોઝિશન થી આપણે સમજ્યું કે ભાઈ એમાં બંને જ્યારે સરખા થયા તો આ કન્ડિશનના આધારે આપણને રિઝલ્ટ જોવા મળ્યું કે QE બરાબર QEB થઈ ગયા અને V બરાબર E ભાગ્યા B આયા છે. તો વેગનું મૂલ્ય આ રીતે નક્કી થશે. બરોબર. હવે આનો ઉપયોગ છે એ ક્યાં ક્યાં થયો છે? તો ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ થયો છે. થોમ્સને E બાય M નું જે રેશિયો શોધ્યો હતો એ પણ આના આધારે શોધ્યો હતો. માસ સ્પેક્ટ્રોગ્રાફમાં આ સિદ્ધાંતનો ઉપયોગ થયો હતો. પણ આપણને આ બધા કોન્સેપ્ટ સમજ આવી જો. હું માનું ત્યાં સુધી આ નાના નાના કોન્સેપ્ટ એવા છે કે આનો ઉપયોગ ક્યાં થયો હતો? તો માસ સ્પેક્ટ્રોગ્રાફમાં E બાય M ના રેશિયો શોધવામાં. એ આપણે ગુજરાત બોર્ડના MCQ માં ખાસ ધ્યાન રાખજો. આપણને ક્યાં ક્યાંક આવી વસ્તુઓ દેખાઈ જશે. તો આ એક કોન્સેપ્ટ આપણે ધ્યાન રાખીએ, પછી આના રિલેટેડ બીજા ટોપિકનું થોડા સમજીએ તો ક્લિયર થશે કે આમાં કઈ કઈ રીતે આનું વેરિએશન બને છે. જો મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે ફરી એકવાર રિવાઇઝ કરું છું કે જ્યારે E આ ડાયરેક્શનમાં હોય, B આ ડાયરેક્શનમાં હોય અને V એને લંબ હોય. ધેટ મીન્સ અહીંયા શું બતાવ્યું છે કે E, B અને V ત્રણે કેવા છે? એકબીજાને લંબ છે. E, B અને B ત્રણે લંબ છે. તો એ સિચ્યુએશન હોય ત્યારે શું થાય? તો અહીંયા જોયું કે Fm બરાબર QE પ્લસ QVB sin થીટા ઇન્ટુ n કેરેટ. તો QE j કેરેટ લખાય અને QV ક્રોસ B માઇનસ j કેરેટ લખ્યું. હવે પરિણામી જો 0 થતું હોય બળ તો QE બરાબર QEB આવશે. તો V બરાબર E ભાગ્યા B થઈ જશે. અને આ રિઝલ્ટ તો ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે આપણા માટે. ઓકે, તો આ ઉપરથી આટલું સમજી લો અને પછી આપણે આગળનો ટોપિક જોઈએ. જોયું હતું E લંબ B લંબ V આ કન્ડિશન હતી. E આ ડાયરેક્શનમાં, B આ ડાયરેક્શનમાં, V આ ડાયરેક્શનમાં. તો એમાં જોયું કે ગતિપથ કેવો મળ્યો? સુરેખ મળ્યો.
આ કન્ડિશનમાં આપણે જોયું કે સુરેખ ગતિપથ મળ્યો છે, બરાબર, અને પછી QE બરાબર QEB કરીને V બરાબર E by V નું ઇક્વેશન લાયા હતા. હવે આ બધી કન્ડિશન સિવાય એવી 3-4 કન્ડિશન બીજી બને છે કે જેમાં આપણે ગતિપથ કેવો હશે નક્કી કરવા સમજવું પડશે. જો ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને વેગ ત્રણે સમાંતર હોય એકબીજાને, જો એવી કન્ડિશન થાય તો પહેલા ધ્યાન આપો ચુંબકીય ક્ષેત્રને જુઓ. ચુંબકીય ક્ષેત્ર અને વેગ એકબીજાને સમાંતર હોય ને તો સીધી કન્ડિશન એટલી થાય કે જો V અને B એક જ ડાયરેક્શનમાં જોવા મળે તો ચુંબકીય બળ 0 થઈ જાય, કારણ કે સાઇન 0 થઈ જશે અને QB સાઇન 0 છે એટલે આન્સર 0 આવે. ધેટ મીન્સ ચુંબકીય બળ ના લાગે. હવે ચુંબકીય બળ લાગતું જ નથી તો એને છોડ દો. તો આ કન્ડિશનમાં આપણને પહેલા જ ખ્યાલ આવે કે FM કેટલા 0, એકલું FE લાગશે. હવે FE માં જો વિદ્યુતભાર ધન હોય તો વેગમાં વધારો કરશે, વિદ્યુતભાર ઋણ હોય તો વેગમાં શું કરે? ઘટાડો કરે. તો આ તો કઈ ગતિ કરાવે? સુરેખ ગતિ કરાવશે, બરોબર. આની અંદર તમે સમજો કે ચુંબકીય બળ તો 0 જ થઈ ગયું, લાગશે કયું બળ? QE વિદ્યુત બળ, અને ગતિ કઈ કરાવી દેશે? સુરેખ ગતિ કરાવશે. આની અંદર આપણે ચેક કરીએ. જો આની અંદર સમજવા જાઓ તો E અને B એકબીજાને લંબ છે, E અને B એકબીજાને લંબ જોવા મળશે, અને B ને વેગ V પેરેલલ છે. તો આ કન્ડિશનમાં તમને ખ્યાલ આવ્યો કે FM 0 થઈ ગયું, કારણ કે આ બે તો સમાંતર છે એટલે FM 0 થાય. અને જો FM 0 થાય તો FE મતલબ કે આ તો વિદ્યુત ક્ષેત્ર તો આને લંબ છે વેગને, અને વિદ્યુત ક્ષેત્ર અને વેગ લંબ હોય તો તમે યાદ હશે પ્રક્ષિપ્ત ગતિ થાય. તો પ્રક્ષિપ્ત ગતિ થાય તો એ કન્ડિશનમાં આ પદાર્થ કઈ ટાઈપે જશે? આમ થઈને આમ ઉપર જશે, આમ થઈ ઉપર જશે, અને ઉપર જાય એટલે ચુંબકીય ક્ષેત્ર સાથે શું થતો જાય? ખૂણો બનતો જશે, અને પછીની કન્ડિશનમાં પાછું રિઝલ્ટ બદલાતું જશે, અલગ છે. પણ ઇનિશિયલમાં એ પ્રક્ષિપ્ત ગતિ તરફનો ટ્રાય કરશે, અને પછી ખૂણો બને તો વેગના બે ઘટક પડશે, પછી પાછું ધીરે ધીરે સ્પાઇરલ ગતિ ચાલુ થઈ જશે. તો આગળ જતા એ શું કરવા લાગે? સ્પાઇરલ ગતિ ચાલુ કરશે. ટૂંકમાં પ્રક્ષિપ્ત ગતિ પહેલા બનાવે, બરોબર છે? પહેલા પ્રક્ષિપ્ત ગતિ પછી સ્પાઇરલ થશે. ચલો અહીંયા ફાઇનલ તો મોટા ભાગે સ્પાઇરલ અથવા સુરેખના આધારિત નક્કી થશે. અહીંયા જો E અને B V એકબીજાને સમાંતર છે, આ લંબ છે, તો આની અંદર જોશો ને તો તમે વિદ્યુત ક્ષેત્ર અને વેગ એક જ ડાયરેક્શનમાં હોય, કાં તો ગતિ વધારે કાં તો ગતિ ઘટાડે. જો પ્લસ હોય અને એ જ ડાયરેક્શનમાં જતો હોય તો ગતિ વધારશે, ઋણ હોય અને એ જ ડાયરેક્શનમાં જાય તો ગતિ ઘટાડશે. તો અહીંયા આપણે ધારી લઈએ પ્લસ, અને પ્લસ છે તો વિદ્યુત ક્ષેત્ર ડાયરેક્શનમાં જાય તો ઝડપનો વધારો કરશે. પણ આ એને લંબ છે, તો લંબ હોય એટલે વર્તુળાકાર ગતિ કરાવે, તો એનો મતલબ કે આપણી ગતિ કઈ થઈ જશે? હેલિકલ થશે. આમ ફરતો ફરતો વર્તુળાકાર ગતિ કરતો આગળ જશે. અહીંયા જોવા જશો તો આમાં સેમ કન્ડિશન થશે. તમે થોડુંક વિચાર કરો તો ખ્યાલ આવે કે આમાં ચુંબકીય બળ તો બંને એકબીજાને લંબ છે, બંને લંબ છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ વેગને કેવા જોવા મળશે? લંબ જોવા મળશે. તો એ કન્ડિશનમાં પ્રક્ષિપ્ત ગતિ થશે આ કન્ડિશનમાં, અને વર્તુળાકાર ગતિ થાય. તો આનો એ શેપ કેવો હશે? હેલિકલ ટાઈપનો જ આવશે. ટૂંકમાં તમને એક કોન્સેપ્ટ સમજાવવા માટે આ બધી વસ્તુ મેં આઈડિયા લીધો છે, કારણ કે આગળ જતા એનો સામાન્ય બી ઉપયોગ આવે તો આપણને ખ્યાલ હોવો જોઈએ ક્યાં ક્યાં કઈ રીતે એનો યુઝ બને છે, બરોબર. હવે એક બીજી વસ્તુ અહીંયા તમને થોડી ક્લિયર કરું છું કે આપણે આગળ જે ઇક્વેશન ચેક કર્યું, ઉર્જાનું ઇક્વેશન, વેગમાનનું ઇક્વેશન, તો એના ઉપરથી ત્રિજ્યાના ઉપરથી વેગમાન લાવીએ તો R બરાબર કયું સૂત્ર હતું? mv ભાગ્યા qb હતું, અને એમાં મેં તમને લખ્યું હતું p ભાગ્યા qb લખ્યું હતું. હવે તમે એક કામ કરો, p બરાબર કેટલા લખાય છે? તો p બરાબર આવશે qb into r આવે. p is equal to કેટલા થઈ જશે? qb into r થશે. હવે ઉર્જા લખો તો આવું આવે છે કાઇનેટિક એનર્જી k બરાબર p square by 2m લખાય એટલું. તો p ના બદલે અહીંયા લખી દો q square b square r square by 2m, સાથે ગતિ ઉર્જા હાફ mv square. એને કમ્પેર કરી ઘણીવાર સ્થિતિ ઉર્જા પૂછાશે, તો q into v એનો ઉષ્મા ઉર્જા રૂપે ઘણીવાર પૂછાશે, તો 3/2 kBT. આ કમ્પેરિઝન યાદ હોવી જોઈએ. કોની સાથે થાય છે? p square r square by 2m. ધ્યાન રાખીને લખી રખાય, કારણ કે આગળ જતા MCQ ગણતી વખતે આના જ રિલેશન ક્યાંક ના ક્યાંક આપણને ઉપયોગમાં બનતા જશે. આજનો આપણો ટોપિક છે સાયક્લોટ્રોન. જે મેં આગળ તમને જે સમજાવ્યું હતું કે જેની અંદર
સાયક્લોટ્રોન ટોપિકની અંદર જોવા જઈએ તો આગળ મેં તમને સામાન્ય વિદ્યુત ક્ષેત્રની બેઝિક ડિટેલ છે, હવે ચુંબકીય ક્ષેત્રની બેઝિક ડિટેલમાં બતાવ્યું હતું કે વિદ્યુત ભાર એમાં ગતિ કરે તો કઈ કન્ડિશન થાય છે, કેટલું બળ લાગે છે, વર્તુળાકાર ગતિ ક્યારે થાય, એ કોન્સેપ્ટનો યુઝ કરીને સાયક્લોટ્રોન અહીંયા સમજાવ્યું છે. સાયક્લોટ્રોનમાં જોવા જઈએ તો એક સાધન છે જે આપણને ઘણું બધું શીખવી જાય છે, કારણ કે એ બતાવે છે કે ફ્રીક્વન્સી છે એ ત્રિજ્યા પર ડિપેન્ડ નહીં, આ ઉર્જા પર ડિપેન્ડ નહીં કરતી, અને ત્રિજ્યા છે એ ઉર્જા પર ને વેગમાન પર ડિપેન્ડ કરે છે. બસ આ કોન્સેપ્ટનો યુઝ કરીને આપણે ઘણું બધું આમાંથી સમજીએ છીએ, અને એનો ઉપયોગ કરીને એક શું કહેવાય પ્રવેગિત કણ છે એને પ્રિપેર કરી શકીએ છીએ. અને એ પ્રવેગિત કણને કોઈ મારો ચલાવવા માટે વપરાય, કોઈને ન્યુક્લિયસને તોડવા માટે વપરાય, કેન્સરની સારવાર માટે વપરાય, એમ ઘણા બધા ઉપયોગ કરી શકીએ છીએ. એક સાયક્લોટ્રોન એ રીતનું એક સાધન તૈયાર થશે. તો અહીંયા સાયક્લોટ્રોનની વાત કરું તો સાયક્લોટ્રોનના બેઝ આઈડિયા વિશે પહેલા સમજી લઈએ છીએ. તો કોણે શોધી હતી એની વાત કરું છું. શોધ કોણે કરી હતી તો અહીંયા હું લખું છું લોરેન્સ એન્ડ લિવિંગસ્ટોન. આ બે સાયન્ટિસ્ટો દ્વારા સાયક્લોટ્રોનની શોધ કરી હતી, અને સાયક્લોટ્રોનની શોધમાં હું માનું ત્યાં સુધી એમને જે યુઝ કર્યો હતો આજે ન્યુક્લિયસ ઉપર પ્રતાડિત કરતા કણોમાં દરમિયાન આનો ઉપયોગ કર્યો હતો. હવે આની ખાસિયત કઈ છે આ સાયક્લોટ્રોનની? તો સાયક્લોટ્રોનની ખાસિયતમાં મેઇન ખાસિયત તો એક છે કે એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે, એટલા માટે એને ક્રોસ ફિલ્ડ પણ કહેવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ જોવા મળશે, એટલા માટે ક્રોસ ફિલ્ડ કીધું છે. બીજું કે આની બે ખાસિયત તો મેં તમને ઓલરેડી કીધી કે જે આવૃત્તિ છે ફ્રીક્વન્સી એ ઉર્જા પર આધાર નહીં રાખે કે વેગમાન, એ બે પર આધાર નહીં રાખે. કોના પર આધાર રાખશે તો દળ પર આધાર રાખશે. આ કોન્સેપ્ટનો યુઝ થાય છે, અને આ થઈ ગયો એનો કોન્સેપ્ટ છે બેઝિક, કે જેના દ્વારા ડીઝ આજે શું કહેવાય તૈયાર કરવામાં આવે છે. તો આપણે ધ્યાન રાખીશું આ કન્ડિશન કઈ હતી. લોરેન્સ લિવિંગસ્ટોને ન્યુક્લિયસના બંધારણ વખતે ફાઇન્ડ કરી હતી. બીજી વસ્તુ અહીંયા બતાવ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ જોવા મળે છે. બીજું કે એ લંબ એના કારણે ક્રોસ ફિલ્ડ કહી દીધું છે, અને જે આવૃત્તિ છે એ ઉર્જા અને વેગમાન પર ડિપેન્ડ નહીં હોય. ઓકે, આ બે વસ્તુ ધ્યાન રાખી પછી હવે એની સાયક્લોટ્રોનની બંધારણીય રચના આવશે. તો રચનાની વાત કરીએ તો આ એક સમજવું જરૂરી છે. તો રચનામાં અહીંયા જો પહેલા આપણે જોઈએ તો આ ઉપર નોર્થ પોલ છે, નીચે સાઉથ પોલ છે, તો એના કારણે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયું છે, જે અહીંયા બતાવ્યું છે ને આ ટાઈપનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે. તો હવે સમજો આ જે પહેલા તો કન્ડિશન આપણને ખ્યાલ આવે કે આવું એક સતત ચુંબકીય ક્ષેત્ર ચોક્કસ વિસ્તારમાં ક્રિએટ થઈ ગયું છે. ઓકે, ત્યારબાદ આ વચ્ચેની જે ગેપ જોવા મળે છે ને, આ વચ્ચેની ગેપમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ તૈયાર થયું હોય છે, બરાબર. હવે એના માટે ટૂંકમાં આપણે સમજો કે આ મેઇન ભાગમાં ચુંબકીય ક્ષેત્ર તૈયાર થયું, પછી અમુક ચોક્કસ ગેપમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ તૈયાર કરીએ છીએ. ચલો હવે આ કઈ જગ્યાએ કરવામાં આવે તો એના માટે બે ડી આકારના શેપ તૈયાર કર્યા છે. બે ડી આકારના શેપ તૈયાર કરે છે. આપણે ફ્રન્ટથી જોઈએ તો આ ટાઈપનું દેખાય છે, અને ટોપ પરથી જોઈશું તો આપણને આ રીતે દેખાશે. બે ડીઝ તૈયાર કરેલા છે. હવે આ બે ડીઝ વચ્ચે એક એસી સોર્સ જોડી કરવામાં આવે છે, જેને એસી પ્રાપ્તિ સ્થાન કહેવામાં આવે છે. એ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરાવે છે, એ વચ્ચેના વિસ્તારમાં હશે. એ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આ તરફની જોવા મળશે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હશે. સમજો, ચુંબકીય ક્ષેત્ર તમે જોયું તો ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હતું, દેટ મીન્સ આમાં આ ડાયરેક્શનમાં હતું, પણ ટોપથી જોવાનું ટ્રાય કરો તો એ ક્યાં આવે છે? અંદરની તરફ. તો એ અંદરની તરફ હશે, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં, બે એકબીજાને લંબ થયા. તો હવે તમે એક વસ્તુ સમજો કે આ રચના એક તૈયાર થાય છે જે ડીઝની. આને આપણે ઓરલી લખતા જઈએ, સમજતા જઈએ. તો જો અહીંયા એક સીધા અર્થમાં કહું છું કે રચનાની અંદર લખીએ તો ડીઝ બે ડી આકારના અર્ધવર્તુળાકાર શેપ મૂકેલા છે, એને વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કર્યું છે, બરાબર. હવે મેગ્નેટિક ફિલ્ડ જોવા જઈએ તો બી આપણે એની અંદર સમજાવી શકીએ છીએ કે આ જે કન્ડિશનમાં છે એમાં ગેપની અંદર, બે ડીઝની ગેપની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય છે, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એ ચુંબકીય ક્ષેત્રને કેવું જોવા મળે છે? લંબ જોવા મળે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ તો એ ગેપમાં હોય છે, ચુંબકીય ફિલ્ડ કેવું હોય છે? સમગ્ર વિસ્તારમાં જોવા મળે છે. તો આ બધી વસ્તુ એની અંદર ડિટેલમાં સમજાવી શકીએ. હવે ઊંચી આવૃત્તિ માટે શું કર્યું છે? એસી પ્રાપ્તિ સ્થાન ગોઠવી કાઢ્યું છે. તો અહીંયા હું લખી દઉં છું ઊંચી આવૃત્તિ માટે એસી પ્રાપ્તિ સ્થાન ગોઠવેલું છે. હવે આ બધી ડિટેલ થઈ ગઈ એની રચના. અને બીજું આખાય પાત્રને વેક્યુમમાં મૂકી દેવામાં આવશે, એટલે શૂન્ય અવકાશમાં મૂક્યું છે.
તો અહીંયા લખી દઉં છું શૂન્ય અવકાશમાં પાત્ર મૂકેલું છે. આ થઈ ગયું એની રચના છે. રચનામાં તમે આટલું સમજાવો મોટા ભાગે ક્લિયર થશે. બે ડી આકારના શેપ મૂક્યા છે અને જેની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર સમગ્ર વિસ્તારમાં છે અને એમની વચ્ચે જે ગેપ છે એમાં એક ઇલેક્ટ્રિક ફિલ્ડ તૈયાર કર્યું છે. અને બીજું અહીંયા જેમ સમજાયું કે ઊંચી આવૃત્તિ ઇલેક્ટ્રિક ફિલ્ડ એસી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે અને આખા વિસ્તારને શૂન્ય અવકાશમાં રાખવામાં આવશે. એટલા માટે શૂન્ય અવકાશમાં રાખ્યું છે જેથી હવાના કણોની અથડામણ જ ના થાય. તમે સમજો, આ એક સિમ્પલ ટોપિક એની રચના બતાવી છે. હવે એનું કાર્યની વાત કરું છું તો તમે સમજશો તો એનું કાર્ય બી ખ્યાલ આવી જશે. એમાં કોઈ મોટી વસ્તુ નથી. જો કાર્યની અંદર સમજવા જઈએ તો અહીંયા એક નાનો વિદ્યુતભારિત કણ મૂક્યો છે જેને ક્યુ કહેવામાં આવે છે. નાનો વિદ્યુતભારિત કણ રાખેલો છે. હવે ક્યુ છે તો શરૂઆતની અંદર સમજો, જો ક્યુ કણ ધન વિદ્યુતભારિત હોય એને અહીંયા આપણે મૂકેલો હોય તો સામેનો છેડો ધન બને, ઋણ બનશે. સમજો, આ છેડો ધન બનશે તો આ તરફ એટ્રેક્ટ થવાનો. હવે એટ્રેક્ટ થઈને આ જશે અંદર. તો જેવો અહીંયાથી આપણે ધારી લઈએ આ અંદર ગયો તો અંદર જશે તો એટ્રેક્ટ થઈ જ્યારે અંદર જાય તો અંદર એ ફિલ્ડમાંથી પસાર થશે, થોડી ઉર્જા લઈ જશે. પણ જેવો ડીઝની અંદર જશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આટલા વિસ્તારમાં જ છે. આ વિસ્તારમાં જ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. અંદર તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે નહીં. તો પહેલી તો કોન્સેપ્ટ હતો ઇલેક્ટ્રિક ફિલ્ડ જ ઉર્જા આપશે. ચુંબકીય ક્ષેત્ર તો શું કરશે? ગોળ ગોળ ફેરવશે. તો અહીંયા આ વિસ્તારમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ ઉર્જા આપશે. ચુંબકીય ક્ષેત્ર તો એનું ગોળ ફેરવશે. કારણ મેં તમને કહ્યું હતું ચુંબકીય ક્ષેત્રમાં જો લંબ વેગથી ગતિ થતી હોય તો બળ હશે એ એવું રીતે લાગશે કે જેને ગોળ ફેરવશે અને ગતિ ઉર્જા અચળ રાખે. તો આમાંય સેમ કન્ડિશન થશે. અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એટલે એનું ગોળ ફેરવીને અહીંયા લાવી દેશે. હવે અહીંયા આવશે એટલે શું થશે? આ એની પોલારિટી બદલી કાઢશે. આ ઋણ હતો તો આ ઋણ થઈ જશે અને આ શું થઈ ગયું? પ્લસ થશે. તો જે આ ધન વિદ્યુતભાર હતો એ અહીંયા એટ્રેક્ટ થઈને આમ જશે. હવે અહીંયા જતો હશે તો તમને લાગશે કે ગેપમાંથી પસાર થાય છે અને ગેપમાં તો મેગ્નેટિક ફિલ્ડ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ શું કરશે? એનું ઉર્જા આપશે. હવે ઉર્જા આપે તો અહીંયા એની ત્રિજ્યા વધી જશે. કારણ કે ઉર્જા વધતા વેગમાન વધશે, વેગમાન વધતા ત્રિજ્યા વધશે. તો એ અહીંયા પહોંચી જશે, એની ત્રિજ્યામાં વધારો થશે અને પછી જેવો અંદર જતો રહ્યો તો અંદર તો મેગ્નેટિક ફિલ્ડ છે અને મેગ્નેટિક ફિલ્ડ હોય એટલે શું કરી દેશે? આમ વર્તુળાકાર ગતિ કરાવશે. ફરી પાછો અહીંયા આવ્યો, અહીંયા જેવું આવશે એટલે આ છેડો કેવો બનશે? પાછો ઋણ બનશે. આ છેડો કેવો બનશે? ધન બનશે. ફરી પાછો આમાંથી પસાર થશે. આમાંથી પસાર થાય એટલે પાછો ઉર્જા મેળવશે અને ઉર્જા અંદર જાય એટલે ચુંબકીય ક્ષેત્ર તો પાછી વર્તુળાકાર ગતિ. ફરી પાછો અહીંથી પસાર થશે તો એ દરમિયાન આ પોલારિટી બદલી કાઢશે અને અહીંથી આમ થઈ પાછો ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ. ફરી ઉર્જા મેળવી આ પ્રમાણે સર્ક્યુલેશન થશે. એક પોઝિશન આવી જશે કે એને બહાર નીકળી જશે. બહાર નીકાળી અને એને ટાર્ગેટ ઉપર પ્રતાડન કરવાનું હોય છે. પ્રોસેસ આખી આ રીતની છે. ઇન શોર્ટ સમજો તો ખ્યાલ આવે. લખાણ બી એ જ આવશે. કાર્યની અંદર હું લખવા જાઉં તો સીધું સમજો કે આપણે સીધા અર્થમાં સમજાવી શકીએ છીએ. ઇઝી સમજાવી કે કોઈ ધન વિદ્યુતભાર છે એને બે ડીઝની ગેપમાં મૂક્યો છે. એ વખતે સામેની પ્લેટ છે આને D1 ગણો. ચલો આ D2 ગણો તો D2 ઋણ બને છે, D1 ધન બને છે. તો એ D2 તરફ એટ્રેક્ટ થશે, વચ્ચે ફિલ્ડમાંથી પસાર થશે, ઉર્જા મેળવશે. પણ જ્યારે D2 ની અંદર જશે તો એકલું મેગ્નેટિક ફિલ્ડ એટલે વર્તુળાકાર ગતિ કરશે. પણ પછી જેવો ગેપમાંથી બહાર આવવા જાય એ દરમિયાન આ બાજુ માઇનસ ચાર્જ બની ગયો છે. માઇનસ આવે તો એવું શું થશે? એને એટ્રેક્ટ કરશે. એ એટ્રેક્ટ થઈ વચ્ચેથી પસાર થાય એટલે ઉર્જા મેળવી લેશે અને એ ઉર્જા મેળવી અહીંયા જાય તો એ કન્ડિશનમાં જ્યારે અંદર પહોંચે તો અંદર એકલું ચુંબકીય ક્ષેત્ર છે એના કારણે શું કરશે? વર્તુળાકાર ગતિ કરશે. ફરી પાછો ફિલ્ડમાંથી પસાર થાય તો ફરી ઉર્જા મેળવશે. ફરી પાછું ચુંબકીય ક્ષેત્ર એટલે વર્તુળાકાર ગતિ કરશે. એમ આખી પ્રોસેસ ચાલ્યા કરશે અને જ્યારે છેડે પહોંચે એટલે એને એટ્રેક્ટ કરી લઈ લેવામાં આવશે. તો આ એક એનું કાર્યની વાત કરી દીધી છે. હવે કાર્ય પછી એક મહત્વનો ટોપિક આવે છે જે અનુનાદ છે. હવે અનુનાદ ટોપિકમાં આપણને શું કહેવામાં આવશે? અનુનાદ ક્યારે થાય? જ્યારે બે આવૃત્તિઓ સરખી થતી હોય. તો અહીંયા કઈ આવૃત્તિ આવશે? તો અહીંયા કણના ભ્રમણની આવૃત્તિ અને એસીના દોલનની આવૃત્તિ એ બે સરખી થવી જોઈએ. જો સરખી ના થાય તો આ કન્ડિશન શક્ય ના બને. કઈ રીતે? તો જો કણ ભ્રમણ કરીને અહીંયા આવે છે એ જ દરમિયાન આ માઇનસનું પ્લસ ઉલટાઈ દે છે. પછી ભ્રમણ કરીને પાછો અહીંયા આવે તો ફરી પાછું માઇનસ પ્લસ ઉલટાઈ દેશે. આમ આખી પ્રોસેસ શું થશે?
સતત ચાલ્યા જ કરતી હોય છે. તો એનો મતલબ આપણી પાસે બે આવૃત્તિ સરખી છે, એક તો સાયક્લોટ્રોનની આવૃત્તિ અને બીજી એસીની આવૃત્તિ. એનો મતલબ થયો કે એસીની આવૃત્તિ બરાબર સાયક્લોટ્રોનની આવૃત્તિ સરખી થવી જોઈએ, તો જ આ વસ્તુ કામ કરશે, ઇફેક્ટિવ બનશે અને આપણને મોટો જે વર્ક આપણે જોઈએ છે એ ટાઈપનું આપી શકે છે. બરોબર. બીજું અહીંયા સમજો, દરેક ભ્રમણની અંદર જોવા જાવ તો ઉર્જા જે આવૃત્તિ છે અચળ છે. તો આ કન્ડિશનમાં આપણે લખીએ છીએ દરેક ભ્રમણમાં એફ અચળ પણ ત્રિજ્યા, ઉર્જા, વેગમાન વધે છે. આ ત્રણ વસ્તુ હોય. આવૃત્તિ અચળ છે પણ ઉર્જા, વેગમાન અને ત્રિજ્યા એ ત્રણેયમાં વધારો થયા કરે છે. આટલું આપણે સામાન્ય કાર્યની ડિટેલ લખી છે. હવે કાર્યના પછી એક કામ કરીએ કે જ્યારે એરોય છેડે આવી જાય છે, ફરતો ફરતો ક્યાં આવી જાય? છેડે આવી જશે, બીજના ત્રિજ્યા ઉપર આવી જાય, ત્યારે એને શું કરી દેવામાં આવશે? બહાર નીકાળી દેવામાં આવશે. બહાર નીકાળી દેવામાં આવશે. અહીંથી ફરે અને ડીઝના છેડે આવી જાય એટલે બહાર નીકળે. આમાં આપણે જોવા જાવ તો હું માનું ત્યાં સુધી તમારી પાસે આનો આવર્તકાળ હતો જે આગળના ટોપિકમાં આપણે ચેક કર્યો હતો. એ કેટલો હતો યાદ હશે તમને? 2πm ભાગ્યા QB આ આવર્તકાળ હતો. હવે બીજું હતું તમારી પાસે ત્રિજ્યા. તો ત્રિજ્યા કેટલી હતી? R બરાબર mv ભાગ્યા QB. હવે mv ભાગ્યા QB ને p ભાગ્યા QB એ કહેવાય. હવે p બરાબર QBR થઈ જશે આના ઉપરથી. તો આપણે અહીંયા ચેક કરીએ તો p = QBR આવશે. હવે અહીંયા આ p ની કિંમત આપણે ઉર્જામાં લખીએ તો કાઇનેટિક એનર્જી k = p²/2m થાય. તો p ના બદલે લખી દઉં તો કેટલા આવે? q² b² r²/2m થાય. તો એના ઉપરથી આપણે એટલું હિન્ટ આમાંથી સમજી શકો. તો જો આ આવર્તકાળ આટલો, તો ફ્રીક્વન્સી કેટલા? QB/2πm. ફ્રીક્વન્સી કેટલી આવશે? QB/2πm. તો આ ઉપરથી જોઈને આપણને એટલું ખબર પડે કે ફ્રીક્વન્સી કોઈ ઉર્જા ઉપર ડિપેન્ડ નથી. ઉર્જા ઉપર નહીં, વેગમાન પર નહીં, ત્રિજ્યા પર નહીં, એ બધા ઉપર ડિપેન્ડ નથી. પણ ત્રિજ્યા એ જોવા જઈએ તો ગતિ ઉર્જા પર ડિપેન્ડ છે, વેગમાન પર પણ ડિપેન્ડ છે. તો આ બધી વસ્તુ આપણને ખ્યાલ છે, પણ એકવાર એને ફરીથી સમજાવવી પડશે. હવે આ તો મેં સામાન્ય ડિટેલ કહી વાત, આપણને આટલે સુધી ઉર્જાનું રિલેશન આવી ગયું છે. પણ હવે આના ઉપયોગો લખીએ છીએ. તો અહીંયા સમજો, આ સાયક્લોટ્રોનની ડિટેલ પૂરી કરી. હવે ઉપયોગો જોઈએ. તો ઉપયોગમાં પહેલો જ ઉપયોગ છે કે આપણે સમજીએ કે આવા પ્રતાડિત ભારે કણ હોય ને, એને કોઈ પણ કણો ઉપર મારો ચલાવવામાં, ન્યુક્લિયસ પર મારો ચલાવવામાં આવશે. તો અહીંયા લખીએ છીએ ન્યુક્લિયસ પર ઘટક કણોનો મારો ચલાવવામાં આવે છે. ક્લિયર? ન્યુક્લિયસ પર ઘટક કણોનો મારો ચલાવે છે. ઓકે. ત્યારબાદ અહીંયા જુઓ, આ એક સિચ્યુએશન આપણા માટે બેસ્ટ થઈ છે. પછી બીજી કન્ડિશનમાં એનો ઉપયોગ છે કે ધારો કે કોઈ ઘન પદાર્થ હોય એમાં ન્યુક્લિયસના આ ઘટક જે આવા ઘટક કણો છે એનો મારો ચલાવીએ તો એ અંદર સુધી જશે. અંદર સુધી જે કણના ગુણધર્મ બદલી કાઢશે. તો એનો મતલબ એને આયન ઇમ્પ્લાન્ટેશન થશે. સમજો આપણી પાસે કોઈ ઘટક કણ છે અને એમાં સમજો લોખંડના કણો છે, એમાં ધારો કે ન્યુટ્રોનનો મારો ચલાવીએ તો ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા વધારી દેવામાં આવે તો એના ગુણધર્મો બદલાઈ જશે. તો આયન ઇમ્પ્લાન્ટેશન થશે. બીજું, કૃત્રિમ રેડિયો એક્ટિવિટી માટે અને એનો ઉપયોગ ક્યાં થશે? તો કેન્સરની સારવારમાં. આટલા ટોપિક છે આપણી જોડે. તમે યાદ રાખવા માંગો તો સિમ્પલ રીતે યાદ રાખી શકીએ છીએ. એકવાર ફટાફટ સાયક્લોટ્રોનની ટોપિકને રિવાઇઝ કરું. એના પહેલાં હું તમને ક્લિયર કહું છું, ટેક્સ્ટ બુકમાં જે મેથડથી આપ્યું છે પ્રિપેર કરવાનું એ મેથડથી કરવા જશો તો કોમ્પ્લિકેશન વધી જશે. બેટર છે એને એક સિક્વન્સમાં બનાવો, જેમ અહીંયા આપણે રીતે લખ્યું છે એ પ્રમાણે સિક્વન્સ કરીને તમે ક્વેશ્ચન તૈયાર કરો, કોઈ વાંધો નહીં આવે. શરૂઆતમાં પહેલાં મેં હિન્ટ આપી કે બે સાયન્ટિસ્ટો લોરેન્સ લિવિંગસ્ટોન, જેમના પ્રયત્નના કારણે ન્યુક્લિયસના અભ્યાસના લીધે આ વસ્તુ ફાઇન્ડ થઈ છે. બીજી વસ્તુ કે એમાં E અને B એકબીજાને ક્રોસ હોય છે એટલે ક્રોસ ફિલ્ડ કીધા. અને આનો ખાસ કોન્સેપ્ટ છે કે આવૃત્તિ ઉર્જા અને વેગમાન પર ડિપેન્ડ નહીં થાય. નેક્સ્ટ હવે એના પછી રચનાની વાત કરું તો રચનામાં આપણે જોયું એ પ્રમાણે આ રીતે એક મેગ્નેટિક ફિલ્ડ તૈયાર કર્યું હોય છે. હવે જોવા જાવ તો એમાં બે ડીશ છે એકબીજાની સામસામે રાખેલી હોય છે
અને એમની ગેપમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ રાખ્યું હોય છે અને આખું મેગ્નેટિક ફિલ્ડ સમગ્ર વિસ્તારમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનું જોવા મળે છે. એ કન્ડિશનમાં જોવા જઈએ તો ઊંચી આવૃત્તિવાળું એસી આપવામાં આવે છે, જેના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. અને આખા પાત્રને શૂન્યાવકાશમાં રાખ્યું છે. શૂન્યાવકાશમાં એટલે રાખ્યું છે કે જેથી ઘટક કણોની અથડામણો ના થાય. ક્લિયર? હવે અહીંયા સુધી. હવે કાર્યની વાત કરું તો કાર્યમાં આપણે સિમ્પલ સમજીએ એક બિંદુવત વિદ્યુતભાર વચ્ચે મૂકવામાં આવે અને એ વખતે સામેનો છેડો ઋણ બનતો હોય D2 નું, તો એ D2 તરફ એટ્રેક્ટ થશે, અંદર જશે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે ને એકલું મેગ્નેટિક ફિલ્ડ હોય, વર્તુળાકાર ગતિ કરશે, ફરી પાછો આવશે અને એ દરમિયાન એની આવૃત્તિ બદલાશે, સામેનો છેડો ઋણ થઈ જશે તો એ એટ્રેક્ટ થઈને આ બાજુ જશે, વચ્ચેથી ગેપમાંથી પસાર થાય, ફિલ્ડ એનું ઉર્જા આપશે તો વેગમાન વધશે, વેગમાન વધે ત્રિજ્યા વધી જશે તો એની ત્રિજ્યામાં વધારો થઈ જશે, પાછો ફરી મેગ્નેટિક ફિલ્ડમાં આગળ જશે, સર્ક્યુલેશન પ્રોસેસ ચાલ્યા કરશે. બરોબર? આપણને આટલા સુધી ખ્યાલ આવી જશે. હવે આ કાર્યની વાત કરી, કાર્ય પછી રેઝોનન્સ જોઈએ. તો આ કન્ડિશનની ખાસિયત કેવી કે સાયક્લોટ્રોનની ફરવાની આવૃત્તિ અને એસીની ફેઝ ચેન્જ કરવાની આવૃત્તિ બે કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ, તો જ અનુનાદ થાય. તો દરેક ભ્રમણ દરમિયાન આવૃત્તિ અચળ રહેશે. અને અમે તમને આગળ કહ્યું હતું કે આર, ઉર્જા, વેગમાન એ બધા કેવા થતા જશે? એ બદલાતા જશે, એ વધતા જશે. તો આ કન્ડિશન થઈ. હવે ફરતો જ્યારે કણ આર બરાબર આરડી પાસે આવે, છેડે આવે, ત્યારે એને શું કરવાનું છે? ડિફ્લેક્ટ કરીને નીકાળી દેવાનો છે. આ કન્ડિશન પૂરી થઈ. હવે ઇક્વેશન્સ જોઈએ તો આમાં આવર્તકાળના ઇક્વેશન આગળના જ એમાં સાબિત કર્યા હતા. T બરાબર 2πm ભાગ્યા QB, F બરાબર QB upon 2πm. એનો મતલબ F ઉર્જાને વેગમાન પર ડિપેન્ડ નહીં કરે, ફક્ત દળ પર ડિપેન્ડ કરશે. બીજું રેડિયસની વાત કરીએ તો R બરાબર mv ભાગ્યા QB, તો R બરાબર P ભાગ્યા QB, P બરાબર QBR, તો ગતિ ઉર્જા p²/2m, q² b² r²/2. આ તમે ટેક્સ્ટબુકના આધારે હાફ mv² થી લખી ગયો, પણ આ ઈઝી પડે છે. હવે આમાં જોવા જાવ તો ત્રિજ્યા વેગમાન પર ડિપેન્ડ છે અને ગતિ ઉર્જા વેગમાન પર ડિપેન્ડ છે. એનો મતલબ ત્રિજ્યા વધતા ગતિ ઉર્જા વધતા વેગમાન વધશે, વેગમાન વધતા ત્રિજ્યા વધશે. આ એક કોન્સેપ્ટ આપણને ખ્યાલ આવી જવો જોઈએ. હવે ઉપયોગ છે. ઉપયોગમાં મેં તમને પહેલો જ કીધું કે જ્યારે ઘટક કણો ન્યુટ્રોન ન્યુક્લિયસ પર મારો ચલાવવામાં આવે ત્યારે ઘટક કણોનો અભ્યાસ કરવામાં વપરાય છે. બીજી વસ્તુ અહીંયા બતાવ્યું છે કે ઘન પદાર્થ હોય એના ઉપર જ્યારે યોગ્ય ઘટક કણોનો મારો ચલાવી એમાં આયન ઇમ્પ્લાન્ટેશન માટે યુઝ થાય છે. કૃત્રિમ રેડિયો એક્ટિવિટી જે કેન્સરની સારવાર માટે વપરાય છે. ઘણીવાર જે ઉપયોગો છે એ 2 માર્કનો ક્વેશ્ચન ઘણીવાર સેપરેટ પૂછાતો હોય છે. તમે સમજો આટલા ટોપિકને આપણને ખ્યાલ આવવો જોઈએ. આ એક આપણા માટે બેસ્ટ આખો કોન્સેપ્ટ સમજાવી દીધો છે સાયક્લોટ્રોનનો અને આ જ પ્રમાણે લખવાનો ટ્રાય રાખજો.